સુરેન્દ્રનગરના થાનગઢમાં જમીન વિવાદને કારણે આધેડ વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર 12 થી વધુ અજાણ્યા ઈસમોના ટોળાએ વેપારી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે વેપારીને માર મારવા ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ હુમલા પાછળ જૂની અદાવત અને જમીન સંબંધિત વિવાદ કારણભૂત હોવાનું મનાય છે. ફાયરિંગ કરનારાઓમાં બુટલેગર હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મોડી રાત્રે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થાનગઢમાં છેલ્લા 10 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાલ હરિભાઈ ભરાડ, જેઓ મારા દાદા છે, અમારી માથે જીવલેણ હુમલો કરવામાં આવેલો છે. જીવલેણ હુમલામાં રાહુલ પરમાર કરીને વ્યક્તિએ લોખંડના પાઇપ વડે મારા દાદાને માથામાં મારેલ છે, જેને 8 ટાંકા આવેલા છે અને રાતના હજી બેભાન હાલતમાં છે. હજી કોઈ એવડાઈ ભાનમાં આવ્યા નથી અને સાથે 2 ફાયરિંગ પણ કરવામાં આવેલા છે. 2 ફાયરિંગ મિસમેચ થયા છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ છે જયપાલ ભાણો. એની સાથે હતો એક મેહુલ ઘોંઘો કરીને વ્યક્તિ નામ છે અને એની સાથે હતો એક મુનો, જે ભાણાનો જયપાલ ભાણો જે ફાયરિંગ કર્યા એનો ભાઈ મુનો, અને એને બીજો એક વ્યક્તિ છે એ અતુલ શક્તિ રિક્ષા હાકે છે પાણીના બાટલામાં. એનું નામ ગોપાલ તરીકે ઓળખાય છે. પાકું નામ અમને ખબર નથી, ગોપાલ તરીકે બધા કહે છે. અને માથામાં ઈજા પહોંચાડેલી છે. કાલ રાતના હજી બેભાન હાલતમાં છે. હજી સારવાર એમની ચાલુ છે. હજી કોઈ ભાનમાં આવેલા છે નહીં. અને મારા ભાઈને પણ હાથમાં, જમણા હાથમાં મારવામાં આવેલો છે ઘા. એને પેલી આંગળીની ફ્રેક્ચર અને ટટલી આંગળીની ફ્રેક્ચર થઈ ગયેલું છે. એને પણ ગંભીર ઈજા થયેલી છે.